આમ આમ થાળી લેતા કહાની ચકર 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 સુદર્શન ફરે એમ ફેરવતા અને થાળી ગાજતી વાગતી અને એમાં આ જ ઢાળ આ બાપુ વાળો ઘૂમતી કાંઠે ગામ ગમાણા અને બરડો ગમાણો દે ઘૂમતી કાંઠે ગામ ગમાણા અને બરડો ગમાણો દે એ જ ગાય પૂનમતી ઈ ભણે કે લીલો રાખે નિગ ભણતી સા કાનની કાળા રે માવા મીઠી ઓદરી વાળી ભણતી સા કાનોડ રે માવા મીઠી ઓદરી વાળા ભણતી સા કાનજી કાળા માવા મીઠી ઓદરી વાળા રે ભણતી સા કાનજી કાળા આજ તો મોને ઉતર દેજે પાંચે પૂજાળા મોને ઉતર દેજે પાંચે પૂજાળા અકડી તો હું ધીજડી દેજે અકડી તો હું ધીજડી દેજે આણા ઓડાળા ભણતી સા કાનજી કાળા હે માવા મીઠી મોરલી વાળા ભણતી સા કાનજી કાળા મારે રાજાભાઈ રૂડાચને એ કહેવું છે કે 24 ગામ તુંબેલના અને એમાં આ 1.5 ઇંચના રાસ રમાય છે જેને ચારણ રાસ એવું નામ છે પણ ચારણો એમ માને છે કે અમે મણિયારા રાસ કરીએ છીએ એને કોઈ ગાતા ગઢવીએ એ પકડાવી દીધું છે જે ગઢવી ગાતા હોય ખાતા ન હોય એવું બધું હોય એને હારું હારું ખાતું ન હોય એને ખાવું એટલે શું શું ન ખાવું શું ગાવું ગાવાની છૂટ છે પણ સમાજને વેચી દેવાનું બકવાસ કરવાની મનાય છે એટલે ચારણ હિતવર્ધક સભાના સ્થાપક પ્રમુખ પિંગલજી પાતાભાઈ નરેલા હું એની કેટલીક વાતો કરું હાથ દિની સપ્તાહ સુધી હાલે એવા 14 તો એને પુસ્તકો લખ્યા સત્યનારાયણની કથા લખી બોલો 14 પુસ્તકોની ધાર આવે છે વિદ્યાબિન નરમે વિવેક નહીં આવત કઈ વિદ્યાબિન પાવત નહીં ભેદ રામ નામ કો વિદ્યાબિન હિંમતના કવિતા કી કિંમતના અને વિદ્યાબિન જગ કો તમાશો કૌન કામ કો એમ ઈ ઓલું સતી મણી સુજાતા ઈ વાર્તામાં છંદોના ગૂંથણીઓ કરી રહ્યા છે આવડા મોટા ડાલા મથા ના એક એક વેણ મારે તમને હજી એ જ કરવું છે એને જે પ્રયોજેલા ઢાળો એ તમારા માટે છે એને શબ્દો એમાં એટલે ગૂંથ્યા છે તમે એ ઢાળને જીવતા રાખી શકો અને જો નહીં રાખો તો એ જગ્યાએ કયા રોગ આવશે એની કોઈ ગેરંટી નથી this tone and sound is highly depends for you તમારો ઈ સંરક્ષક છે ઈ સ્વર ઈ સૂર ઈ ઢાળો તમારા જીવનના તમારા પરિવારના ઈ સંરક્ષક સુરો છે ઈ સુરોને તમે જાળવશો ને તો કેટલાક પ્રકારના રોગ તમારા ફળિયામાં નહીં આવે આવું કરી ગયા છે અને એની એને છાપ નથી મારી એટલે આપણે એમ થાય છે કે ભાઈ એમાં શું હતું યાર એ નીચે લખ્યું નથી એટલે આ ગીત ગાવાથી ફલાણો રોગ નહીં થાય આ ગીત ગાવાથી ફલાણો પ્રોબ્લેમ નહીં આવે એવું લખ્યું હોત તોય ન માનત આપણે એને ભક્તિને ડિસ્ટર્બ નથી કરી પણ ઇટ ઇઝ ફેક્ટ એ સત્ય છે ઘૂમતી કાંઠે ગામ ગમાણા એક ગોમતી દ્વારિકામાં છે એક ગોમતી પાકિસ્તાનની સિંધુ નદીમાં મળે છે અને એક ગોમતી સરયુ સાથે અયોધ્યામાં મળે છે તમારી પૂનમતી માતાજીએ કોઈ પરચા નહોતા પૂર્યા એક એવી માતાજી આવ્યા હતા ગઢવીમાં એ આઈ પૂનમતી હતા એને કોઈ પરચા નહોતા પૂર્યા
પણ એ પ્રભાતિયા એવા મીઠા ગાય ને એટલે કાનુડાને પરચા પૂરોને મન થાય. એના ઢાળો એને તમારી સામે રજૂ કર્યા છે. હું તમને કેટલા પાઠમાં એને રજૂ કરું. એને એવું વિરાટ કામ કર્યું છે. ભગત બાપુ ખાલી આમ આકાશવાણી માથે વધુ વળી અને દાઢી માથે હાથ નાખ્યો, ચોટલો છોડ્યો જા અને મોખડાજી ગોહિલની વાર્તા માંડી અને પાતાભાઈ મૂળુભાઈ માંડેલો ઇધર કેડ ગડ ગાય મર્દલ મેડ કોરટ માય તાંકુડ દબકો. આ એક પાઠ છે એનો. એ આપણે એવડા મોટા વિશાળ સાગરમાંથી ખાલી એના ફોટાને આરતી ઉતારી લઈશું તો એનો ફોટો મગજમાં આવી જાય છે બોલવાનો. પણ એ જે કરી ગયા છે એને જીવાડવું, એને રટવું, એને ઘૂંટવું એ આપણી ફરજનો ભાગ છે. ત્યારે આપણે એને સાચી શ્રદ્ધાંજલિ દેશું, ત્યારે એને પુષ્પાંજલિ દેશું. એને પુષ્પાંજલિની કઈ જરૂર નથી. ઇટ્સ ફોર યોર ડિમાન્ડ. તમારે કરવાનું છે. એને તો કરીને બે ગયા. They have done it. હવે જો તમને એમાંથી પ્રાપ્ત કરવું હોય તો તમારે કરવું પડશે. એને વાલું કેવું લાગ્યું હોય. હકડી તો મજડી દેજે, હકડી તો મું ધીજડી દેજે, આણા ખાડાળા ભણદીસા તો પાંજવન લાગી તાગ ખાગે ખાગ દાના કેલ ઠેલે ગચુડા દળ ઠેલ બારના જીક લાગી બાઈ તો પાંજવન લાગી દાઈ દરણ તો મોખડો રણ દેને જને સરબિન વાખતો સમસેર જેરા યમન દંતા જેર માથું પડ્યું ખોખામાં ધડક્યું ખદડ પર લગ ધાય ઈ ચડિયા એ ચડિયા નિર્મળ ચડ્યા પરિયા નીર ધન ધન સોરઠી રણધીર. આ એનો ડાડો લાગે. ઈ પોતે બોલતા એ ધન ધન એ નિર્મળ નીર ચડિયા નીર ધન ધન સોરઠા રણધીર. હે મોખડાજી હુપ ઉદરંગ આવ્યો સુરતાન જપક ઉઠી સારી જા. આ છંદોના પ્રયોગથી જે પાઠતા હતા ને, ભગત બાપુ કહે છે મેઘાણીને, પિંગળસિંહ બાપુ વાત માંડે ને હાથ આમ થઈ ગયા અને આખી વાત માંડે ને ત્યાં સુધી કોઈ દીને આંખ ઊંચી કરીને જોયું કે હામે કોણ બેઠું છે ને હામે કોણ નથી બેઠું ને કોણ વ્યૂ ગયું, મહારાજ સાહેબ જાય છે ને યુવરાજ સાહેબ આવે છે ને કાંઈ નથી જોયું. જ્યાં સુધીની કથા પૂરી ન થઈ જાય ત્યાં સુધી ધોધ બંધ ન થતો એવો નાયગરામાંથી છૂટેલો ધોધ હતો. ભગત બાપુને નાયગરાની ખબર નથી. નાયગરા ક્રિયા એવો છે પણ તોરમાં મેઘાણી કને બોલી ગયા નાયગરામાંથી છૂટેલો ધોધ હતો. હવે મેઘાણીને ખબર હતી કે નાયગરા એટલે શું છે. એવો ધોધ પડતો. એટલે બાપુ એમ કે છે, કાગ બાપુ એમ કે છે એ અમારી પ્રેરણા છે, એ અમારું ટાર્ગેટ છે, એ અમારી શૈલી પરીક્ષા છે. પિંગળસિંહ બાપુ સુધી ભોગવું ને એ જ મિનિસ્ટરશ્રીનો ચાલો થાંભલો છે, એ સ્તંભ છે. કા કે જશો વિલાસ જસવંતસિંહજીના વખતમાં પાતાભાઈ તુએ રચેલો એ એને મોઢે હતો. આપણે એની પિંગળવાણીના કાવ્યો મોઢે નથી હોતા. એને એના આગલા પૂર્વ સૂરીનો આખો ગ્રંથ મોઢે. મેઘાણી લખે છે કે વિદાય થવાના 15 દિવસ પહેલા હું મળવા ગયેલો. તે જોગીદાનભાઈ, હરદાનભાઈ, બળદેવભાઈ, નાનકડો બળદેવભાઈ પોત્ર એને ઘેરીને બેઠા હતા. મને ના પાડવામાં આવી કે બીમાર છે, નથી કોઈને મળતા. પણ મેં કીધું મારે મળવું જ છે. મેઘાણીના પ્રશ્નો એ હતા કે જો બાપુને મળ્યા વગર છાપે ને તો કોક મેઘાણીને ભડાકે દીધી. આ માણસ જો આડો ન હોય તો મેઘાણી કેદુણાના ભડાકે દેવાઈ ગયો. આ હું આને મોટો કરવા માટે નથી કહી રહ્યો. એના કઠોર સત્યો છે આ. એમાં ઈ પછે ગામના દેવાણી ભાયાટને બદલે જો ગોવિંદાણી કરી નાખે તો ઓલા ટાળી દે. જામ રાવણને બદલે જો કથાની તવારીખ બદલે ને તો ઈ લોકો ટાળી દે.
એટલે એવા તમામ સોલ્યુશનો મેઘાણીભાઈને આ વિકરાળ વિશાળ ડુંગર લાગતો. મેઘાણી કહે છે કે મેં બાપુને જોયા ને તો મધ્યકાળ આખો મારા હૈયામાં હમચિયું ખોદવા લાગ્યો. હમચી આખો મધ્યકાળ. પછી મને સમજાતું હતું કે વજયશંકર દરબાર કેવા હશે. હું બાપુને ખાલી પિંગલજી બાપુને જો નક્કી કરી શકતો હતો કે આતોબાઈ ગોહિલ વજયસિંહ ચિત્તલ માથે ચીડ્યો તેથી કેવો હશે એ આમને જોઈને. ભાવનગરના રાજ પરિવારને જોઈને મેઘાણી નથી બોલતા. ઓનલી ધ ફાઇનલ આઈડેન્ટિટી ફોર ધ મિડાઇવલ પીરિયડ અને એક માત્ર આધાર સ્તંભ એ પિંગલજીભાઈ પાતાભાઈ નરરાજ. મેઘાણી સ્પષ્ટ લખે છે કે આખો મધ્યકાળ કેવો ભવ્ય હતો. હું એમના દર્શન કરું એટલે મારામાં આખા મધ્યકાળના ઘોડાઓ રમતા હતા. એમાં જોગીદાસ કુમાર કેવો હતો, આતોભાઈ ગોહિલ કેવો હતો, વજયશંકર કેવા હતા, એ બધાય દેખાતા. અને આમાં એક વ્યક્તિમાં આખું પિક્ચર દેખાય. ભગવાને પોતે અર્જુનને ન દેખાડ્યો ન દેખાય. જો 10મો અધ્યાય જેમ દેખાણો છે ગીતામાં એમ મેઘાણીને આ એક અધ્યાયમાં 10 અધ્યાયો દેખાય. એવું વિશાળ ફોર્મ એને આપણા માટે રજૂ કર્યું. અને અહીંયા એ બધા ગીતો એના બધા ચેતાઓને બધા ગાવામાં આવે. એને કહેવામાં આવે છે કે બાપુ મુળુ બાપુએ ખબર પડી ને પાતા બાપુ સંભાળી લીધો ચાર્જ એટલે હળદર વી ગઈ. 12 વર્ષ હળદર. જયમલભાઈ નું નામ આપ્યું હમણાં કોઈ મને લાગે છે મિલિંદે આપ્યું. જયમલભાઈ એ ભગત બાપુ મેઘાણી નાના લાલા જે લખ્યું ને એનો સારાંશ લખ્યો છે. He was not connected direct with પિંગલજી બાપુ. એ તો ઓલા કનેક્ટેડ હતા. આ વડામાં નાનાલા લખે છે કે મારા બાપા દલપતરામ અને પાતાભાઈ બાપુની પેલી મુલાકાત ત્યાંથી 1 મહિનો રંગ જામ્યો હતો. શું કામ કે વણ સગાઈની બારે પાતા બાપુનો તમે વાંચો જશો વિલાસ. જેમ જામનગરમાં વિભા વિલાસ છે ને જામનગર સ્ટેટનું, એવી રીતે જશો વિલાસ છે ભાવનગર સ્ટેટનું જસવંતસિંહજીના વખતમાં. એટલે 1854માં જસવંતસિંહજી ગાદી આવ્યા અને 57માં પિંગલસિંહ બાપુનો જન્મ થયો. એટલે પાતો બાપુ કેવો ડેન્જર છે કે પોતાની આ દીકરો એવો રાજા ગાદી બેઠો એટલે એને જશો વિલાસ લખ્યું. નકર નો લખે. આવા ડેન્જર ચારણો એનું ધૈર્ય થાય તો જ હાલે. આને કઈ એમ કહ્યું છે હવારે કવિતા લખી આવું એવા તો કોઈ હતા જ નહીં. એને ગમે, એને હદે, એને સેટ થાય, એને કઈક દિવ્યતાના જે કોઈ ખમકારા થતા હશે એ જ્યાં હોય તો જ. અને એમાં લખ્યું છે ને હૈદર ખેડ ગળતે ગાય મર્દન મેર હોરઠ માય ત્યાં કોણ તમે કહો પડતા. શેજકપુર અહીંયા છે પંચાળમાં પડકે અને એમાં બોટાદ ને પીપળાદ ને કેવું પેટલાદ ને એવા આદ સફિક્સ વાળા એટલે કે પ્રત્યય વાળા નામો છે. બોટાદ, પેટલાદ ગુજરાતની સાઈડમાં ઉપયોગ્ય ખેડામાં એ આદ એના ઉપરથી આદિત્ય નારાયણ એના ઉપરથી આદિત્યો એવો રેફરન્સ વડાના જૂના પરંપરાઓને છાપવામાં આવ્યો છે. એને આતાભાઈ ગોહિલ માટે વપરાયેલો દુવો મેઘાણીને બાપુએ અને બાપુએ એના પાતા બાપુએ હાચવું પરંપરા છે એનો દુવો છે. કાક બાપુના બાપુ ભાયા કાક 1000 દુવા આમ રમછટ બોલાવતા હતા. પણ એનું પ્રેરણા એ આની પેઢીમાં એક ભાયા બાપુ છે અને કાગની પેઢીમાં એક ભાઈઓ બાપુ એના બાપુ. આ ભાયા વાળા બધા ભાયાણીઓ, આને ભાયાણી કહેવામાં આવે છે. ભાયા બાપુ ઉમરાળા હતા એ વખતે અને પછી અહીંયાથી શિહોરની ગાદી આવીને બધી ઘટનાઓ ઘટી છે. પણ એ પેઢી ત્યારે એનું નામ ભાયા બાપુ ઉમરેલા છે. ઉમરાળા જેથી ગોહિલોની પેઢી હતી ત્યારે પછી શિહોરના જાનીઓ એની સામે એ પ્રસ્તાવ મૂક્યો પછી શિહોર સંભાળ્યું. પણ તેથી ભાઈઓ બાપુ છે એટલે આ પડમાં આ ભાયાણીઓએ ધમાટી બોલાવી અને એને કેટલાય ડાયમેન્શનમાં રજૂ કરી શકાય. મેરુભાને આ લીલા પિંગલસિંહ બાપુની શતાબ્દી ઘડી હાલે છે અને એ કનેક્ટેડ થ્રુ પિંગલસિંહ બાપુ એવો રેફરન્સ દઈ દો. મેરુભા ના બાપુ મેઘાનંદ
ખેંગાર લીલા 75 વર્ષ થયા ને હોનાની ગિનીઓથી સાહિત્ય એકેડમી સન્માન કર્યું. પછી ગોકળદાસ રાયચુરા એ મીરુબાને કહે છે, મીરુબા તમે ગાવ ને? એટલે મીરુબા કહે છે, હું તો મારા બાપની સેવા હાટું આવું છું. આવા ગઢવી જાય અટાણે એમ કે ગાલો ગઢવી ગાવ, સ્ટેજમાં આવીને મંડે બોલવા. હમ वो और गजबी नहीं है तो वो क्यों फिर आए? ये पाछा तो જ આવી છે કે આપણે એ થશું તો એને આવવાનું મન થાય કે હું તો મારા બાપનો કહુંગો એનો હોકો હાચવા આવું છું, ગાવાને હું કપડાં ધોઉં છું, અને મારા બાપુની સેવા કરવા સિવાય મને કાંઈ કામ નથી. રાયચુરા ફરીને વિનંતી કરે છે, બાપુ કહે તો ગાવ. એટલે આ લોકોએ બાપુને વિનંતી કરી, બાપુ ગાવ. મેરુબાને ગાવા દો. એટલે મેઘાનંદ બાપુએ મેરુબાને પૂછ્યું, હે મેરુબા ગાવું છે? હું એ ડાયલોગો સંભળાવી રહ્યો છું કે વિશાળ છાતીઓમાંથી કેમ નીકળતા હશે એ શબ્દ. ગા આમ કીધા ઘડું કે ડાલો મતો કેડ હાઈ પાઘડી ચડી છત્રાવાડી માથે. અને ગાયું શું ખબર છે? આ પ્રાણા પાવાનું, ગણ ગાવાનું, કપડાવાનું, ખાવાનું, ગાવડે ચડવાનું, મૂછેંગેનું, કબરાવાનું, ગાવાનું. એ હરદાનભાઈ બિયડ એ ધવરાવાનું, ધાવાનું એમ બોલી ગયા. અહીંયા ક છે, ધ નહીં. અહીંયા બોલી ગયા. પ્રાણા પાવાનું ગુણ પાણા ખડખડ લોહો જડ અને આવડતા પિયા. પોતાની મહેમાન આવે અને રાજી થાય ને એને માણા કહેવાય. એવી ડેફિનેશન ઈ કાવ્યમાં છે. માણાના પેટના એટલે કોણ? બાકી બધા જન્મ હોય તોય નોય હોય. આવો કઠોર ચાબુક ચારણ વીંજે છે. क्षेमेंद्र काल में हम किधर मुझे कि जिन कचरियों में चाण की चेतवनी की चाबुक नहीं चलती वो कचरियां नहीं होती. ये राज कचरी कोई कचरी જ ન હોય કે જ્યાં ચાણની ચેતવણીની ચાબુક ચાલતી ન હોય. અને કેવાની ચેતવણી કે ક્યાં ટાણે, કેવે વખતે, કેરી સાથે, શું, કેમ, પ્રોટોકોલ ફોલો થાય. આ પ્રોટોકોલ દેવા વાળો ચાણ છે. કે કોલ હતા કે પ્રોટો નહોતા. પ્રોટોન કોલ બે નોકા નોકા હતા. એને ભેળા કરવા વાળો જ ગયો. પ્રોટો કુછ ઓરતા, કોલ કુછ ઓરતા. એ પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખબરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું અને ખવરાવાનું, પેલા ઘા લેવાનું. वही मार सकता है जो सह सकता है. જો ગાંધીએ માર અંગ્રેજોનો ન ખાધો તો આઝાદી ન મળે. પછી એને કાઢ્યા અંગ્રેજને. હવે જાઓ મહાણિયા આવી ગયા. ઓલી બેનું દીકરી કાટિયા નથી દેતી એમ કાટિયા દીધા કાઢ્યા. પણ માર બહુ ખાધો. જેને ઘા શું કહેવાય એનો અહેસાસ નથી કર્યો, એ ઘા કરી હું હકવાનું. પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખબરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું. આ બાપુને આ કેટલું બધું વાલું હોય છે. દીકરીના લગ્ન થતા હતા તેથી તો મર્યાદા ઓછેલ હતી. ઘૂમટા હતા અહીંયા નાકના નીચા સુધી લાજને મરદ હતી. એટલે પૈણાને એ હથેવાળા ટાણે એ નાનકડી દીકરી હતી. નાનપણમાં લગ્ન થતા. આણું તો પછી વળતું. લગ્ન પહેલા થાય અને પેલું આણું પછી વળે. એને રાજના લંગરમાંથી ઝીણી નજરે દીકરીએ, નાનકડી દીકરીએ, જેને લગ્ન એટલે શું ખબર નથી, એને જોયું. એટલે એ જે જોયું તો શું થયું? પરણતા મેં પેંખીઓ મૂછા તણી અણી. દીકરીએ જોયું શું? એને સાઈડ ફેસ પોતાના હસબન્ડનો વરરાજાનો દેખાડો. સાઈડ ફેસ. પરણતા મેં પેંખીઓ મૂછા તણી અણી. આ બાજુની ડાબી સાઈડની મૂછની અણી દેખાણી. અણી
મેં તો લંબી પહેરી હા હવે રામ આ સમજાય તો જ થાય યાર નકર બધું નકામું છે અને હું માનતો નથી કે તમે સમજો છો તો મને રિયાઝ કરવો ગમે છે मैं अपनी मस्ती के लिए गाया रहा हूं मैं तो लंबी પહેરી હા લાંબી બાઈનું કાપડ પહેરવું એટલે વિધવા થવું મૂછની અણી ઉપર તે દીકરી નક્કી થઈ ગયું કે પણ તામે પેંખીયો મૂછા તણી અણી મેં તો લંબી પહેરી હા જદ પહેરેગી ઘણી કેટલી વિધવાઓ થશે ને તઈ મારો વારો આવશે મને પરણતા જ સમજે ઈ કડી બાપુ મૂછે તાનું ઈ બાકીદારજી આસિયાનો રાજસ્થાનમાં દુવા છે સુરબત 36 નો 36 દુવા છે અને 36 દુવામાં 36 રાજપૂતોની શાખાઓ શટ થાય છે પણ રાજપૂત ડરે છે ગઢવીના દુવામાં ફીટ થઈ જાય ને એટલે કાંબી થઈ જાય આ એક લમ છે સાચું એ આસાન નહીં પ્રાણા પાવાનું ગોગુણ ગાવાનું ખબરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું ઘોડામાં પાસે કોઈ પેગડે પાક દીધો હોય ને તો જ આ બધું સમજે એના વખતમાં હતું આપણે પ્રેક્ટિસ કરવા જાય ને તો હોન્ડામાં કરી લેવી કિક મારીને ઘોડામાં ને હોન્ડામાં ઘો અને હોનો જ ફેર છે બહુ જાજુ નથી પ્રાણા પાવાનું ગણગાવાનું ખબરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું અને ગૌરાવાનું અને ગાવાનું કચુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી એ વિત વાવરવાનું વિતનો અર્થ થાય છે ધન વિતનો અર્થ થાય છે વેદ વિતનો અર્થ થાય છે વૈવિધ્ય ઈ વાવરવું લૂંટાવવું ઈ હેલું નહીં એમાં વિતવા વરવાનું રણ ચડવાનું વારંવાર આવે દુષ્કર્ણ દણાવે કાળ પડાવે મેઘન ગાવે મૂર્છાવે ભક્તંગ ગાવે ગુણી ગુણ ગાવે બહુ રીજવે બિરદાવે દાતાર નિભાવે પણ સુખ પાવે અને નામ મુખ ગાવે દામ નથી વિત વાવરવાનું રણ ચડવાનું હવે એમાં કમા મુનશી આગળ બેઠેલા અને લીલાવતી બેન મુનશી અને પૈણ્યા હતા કમા મુનશી ગર્ભંગ થયા હતા અને લીલાવતી બેન વિધવા થયેલા એટલે એક હતા વિધુ અને એક હતા વિધવા એ બંને એ સમયના આધુનિક યુગમાં લગ્ન કર્યા એટલે ગાવાતું તો મેરુભા ગાતા હતા અને ઓડિયન્સ એમ સમજતું હતું કે એની વિધવા નહોતું સંભળાતું એ વિધવા વરવાનું કમા મુનશી હાવો સર ફિરોઝ શાહ મહેતાનો એ શિષ્ય લાયન ઓફ ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ ઇન્ડિયન એસેમ્બલી અને ઇન્ડિયન સંસદ એનો ઈ કડિયું કડાકા માંડી દેવા અને અંતે કમાને એમ કેવું પડ્યું કે હું સમજુ છું કે આ વિત વાવરવાનું જ મેરુબા બોલે છે પણ ઓડિયન્સે મારી માથે ઢાળી દીધું એ તાકાત ઈ સજુણ હું સજીવન અખરાન એ જે રાજસી કહે છે કે રાણો અને પૂજો પાવ કવીશ્વરા આના પાગ પૂજવા સિવાય આપણાથી કઈ થઈ શકે એમ નથી કારણ કે આપણે એના કોઈ અનુષ્ઠાનમાં કોઈ છંદના અનુષ્ઠાનમાં કોઈ ગીતના અનુષ્ઠાનમાં આપણે જઈ નથી રહ્યા કારણ કે એ હવે એ કાળનો યુગ પુરુષ છે કે જેનાથી આપણે કઈ આપણી માથે કોઈ ઘોળ કરે એવું નથી થતું પણ તમે એના કાવ્યોને ઘોળમાં રૂપાંતર કરી શકીએ એવી ક્ષમતાઓ આપણામાં પ્રભુ ગાયવા જમુનાને તીરે ધીરે ધીરે શ્યામ શરીરે કરવા ઉજ્જવળ કા આ માડ છે શુદ્ધ સ્કેલ છે એમાં અને રાજસ્થાનનું સંપૂર્ણ સુંદર સ્વરૂપ છે કેસરિયા બાલમ આવો રે આવો અમારે પ્રભુ આવ્યા જમુનાને તીરે હવે આ માઢ જ્યાંનો છે રાજસ્થાનનો છે પણ રાજસ્થાન વાળાને આમ ગાતા નથી આવડતું બોલ
પ્રભુ આવ્યા જમુનાને તીરે, ધીરે ધીરે શ્યામ શરીરે કરવા ઉજ્જવળ કામ. આટલી સોફ્ટનેસ જેને આપણે આપી છે, આપણે જેને આટલા રૂડા લગાડ્યા છે, આપણા હૈયામાં આટલા વિરાટ સ્વરૂપને જેને ભેજ્યું છે, એને લાખ લાખ વંદન કરવા સિવાય. અને જો તમે એને ચાહતા હો, ધીસ ઇઝ ધ સેમ્પલ. આ મિનિસ્ટરજી ને તમને સેમ્પલો દેવામાં આવ્યા છે. વોલ્ટર સ્કોટનું જે વાક્ય હતું એ વોલ્ટર સ્કોટનું વાક્ય હતું, લે ઓફ લાસ્ટ મિનિસ્ટ્રલ. એ ઇંગ્લિશ કવિનું એ વાક્ય છે. લે એટલે કવિતાઓ, લે ઓફ લાસ્ટ મિનિસ્ટ્રલ, છેલ્લા કવિ રાજાઓની છેલ્લી કવિતાઓ, એવું વોલ્ટર સ્કોટે લખેલું કાવ્ય હતું. એ કાવ્યને નાનાલાલે બાપુને અંજલિ દેવામાં, શ્રદ્ધાંજલિમાં એને ટાઇટલ કરી નાખેલું. અને એ શ્રદ્ધાંજલિ મિનિસ્ટ્રલસી આપણા બધામાં એના ભવ્ય સ્વરૂપ સાથે ગાજતી રહીએ. કારણ કે મિનિસ્ટ્રલસી આખા યુરોપમાં મિનિસ્ટ્રલ શબ્દ અનેક અર્થમાં વપરાય. જર્મન એને જુદો શબ્દ વાપરે છે, ફ્રેન્ચો એને તુબેદો શબ્દ વાપરે છે, સ્પેનિયાર્ડો એને ત્રીજો શબ્દ વાપરે છે, વિટ શબ્દ વાપરવામાં આવ્યો છે ઇટાલિયન લેંગ્વેજમાં, ત્યાં રોમમાં. તો અનેક ભાષાઓના શબ્દોથી ઓળખાતો ચારણ એવું એક મિનિસ્ટ્રલસીનું સ્વરૂપ એ નાનાલાલે બાપુને ચડાવ્યું. ધ લાસ્ટ મિનિસ્ટર, છેલ્લો સંસ્કાર મૂર્તિ ચારણ આખા યુગને જીવાડવાનો પ્રયાસ કર્યો. જયમલભાઈ કહે છે કે પેલા ચારણ હતા, પણ એવું નથી. કારણ કે હું ખોટી પ્રશસ્તિ મારા વડવામાં ચડાવેલું સહન નથી કરી શકતો. કારણ કે નાનાલાલજીએ નાના નાના પદો બાપુ પહેલા લખ્યા હતા. એટલે નાનાલાલ પદ લખવાની પરંપરા આપણી શરૂઆતમાં ઘણા બધા આગળ છે. એ પછી બાપુની છાપ માથે એનો તીવ્ર અસર છે, પણ બાપુએ એના જે રૂપો આપ્યા છે એ એટલા બધા સોફ્ટ અને એટલા બધા લાડકડા છે, મીઠડા છે કે એ વખતે આખું સ્ટેટ, આખું ભાવનગર ગાતું તેમ નાનાલાલ લખે કે બાપુ ગામે ગામ ગાવાતા હતા, ઘંટીએ ઘંટીએ ગાવાતા હતા, ગરબે ગરબે ગાવાતા હતા, રાસે રાસે ગાવાતા હતા, લણણી અને ખેતરના કામમાં એના ગીતો ગાવાતા હતા. આટલી સાહજિકતા એક ચારણના કવિ કર્મની થયેલી, અને એ યુગમાં અદ્ભુત હતું. એ અદ્ભુતતા જે એને આપણે પ્રસાદીમાં ભેટ આપી છે, એને આપણા હૈયામાં ઉતારી એને એના શબ્દો દ્વારા કે સ્વરો દ્વારા જીવવાનો પ્રયાસ કરી. એ જ એની પ્રાર્થના હોઈ શકે, એ જ એની શ્રદ્ધાંજલિ. જેની જે શ્રદ્ધા એને આપણે સિંચી છે એ શ્રદ્ધા જો આપણે અહીંયા હિંચી શકીએ તો જ આપણે એને ભાઈમાં કે શ્રદ્ધાંજલિ દીધી એવું આપણા હૈયામાં, રૂવાડામાં, આપણા પોતાના ખમીરમાં ફીલ થશે. નોટ ફોર ચારણ ઓનલી. આ સમગ્ર ગુજરાતી સાહિત્યને એને જે લાડ લડાવ્યા છે એટલું જ ચારણે તરો માટેનો વિષય છે. ભટજી ये जानी साहब हूँ चारण तरों के लिए भी उतना ही साफ है कि એને સમગ્ર ગુજરાતી ભાષાને જે પ્રકારના લાડ લડાવ્યા છે એ બધા લાડો આપણે બધા એ લડાવી શકીએ. તમે ઘણીવાર ભગત બાપુ બોલે છે કે તુલસી દલ મુખ में રહે અને તજી જીવન કતમ મરણ કી ઘાસ હિલમિલ ચલે ઊંચા. રાજપૂતો જ્યારે લડવા જાય છે ત્યારે ઉલ્લાસમાં જાય છે. એ દુઆ બાપુને પણ પિંગળસિંહ બાપુના સ્ટેટમેન્ટમાંથી મળી આવેલા છે. આપણે હજી એવું તો ક્યારે નક્કી નથી કરી શકતા કે એવા આપણી કને સાધનો નથી કે આની વાણીને ડીટો ટુ ડીટો કોણે વાપરી. કેટલાક રૂપકો એમાંથી જ પ્રયોગો કરેલા છે, પણ આપણે એ અવેલેબલ નથી. હું તો અહીંયાના રાજ પરિવારને એ બધાને યાદી દેવડાવવા માંગુ છું કે રાજ પાસે એના રેકોર્ડિંગો કદાચ અવેલેબલ હશે અને એ ચારણ સમાજને એક ભેટ તરીકે મળે. આપણે એના સ્વરોને એની પરંપરાને જગાડવા માટે જીવીએ. ગઝલના સ્વરૂપમાં એ રદીફ અને કાફિયાનું સંપૂર્ણ સ્વરૂપ આના સિવાય નહોતું. એવું ગાય છે ને હમણાં રદીફ અને કાફિયાની ખબર જ નહોતી, ગઝલ લખતા હતા. આવો એક જમાનો હતો અને પાછા ખોખારા ખાતા હતા કે અમને ગઝલમાં બહુ ખબર પડે. એને એ બાપુએ જયારે રદીફ કાફિયા સ્પષ્ટ કર્યા ને, ગજબ હાથે ગુજારીને ભેરીમાં કર્યું. પણ ખરેખર તો એ સમયમાં છે ને એ નાટ્ય ટ્રીટમેન્ટની ગઝલો હતી. ગઝલ કા બંધારણીય સ્વરૂપ નહીં था, ગાન સ્વરૂપ था. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું આવત મળી દુનિયામાં બદનામી. મળી દુનિયામાં બદનામી
આ સ્ટાઇલ ભગત બાપુના કેટલાક પ્રોગ્રામોમાં છે. પિંગલસિંહ બાપુ ગઝલ કેમ કરતા એ ભગત બાપુએ પ્રયોગો આપણી સામે કર્યા છે, પણ આપણે એવા ચારણો છે કે આપણે એ કાંઈ નથી લેવું અને કોમ્પ્યુટર લેવું જે લેપટોપ કહેવાય છે. હવે તો તમે જાણો કોમ્પ્યુટર જાણે. આ સ્થિતિઓ એમાંથી જે રોગ આવશે એની તમને દવા નહીં હોય, કારણ કે તમને ખબર જ નહીં હોય તમે એમાં શું થઈ ગયું. કોમ્પ્યુટરને ખબર નહીં હોય તમને શું થઈ ગયું, એને તમારી પાસે દવા નહીં હોય. આ બધી તમારી કોને આવડી મોટી વિશાળ પ્રમાણમાં વર્ષેલી દવાઓ મળે દુનિયામાં બદનામી પછી નાસી જવાથી શું ગજબ હાથે ગુજારીને. એ સાયકલ સ્ટાઇલ હતી અને સાયકલ છે ને તેથી હીરો હતો. એટલે મનાડે સાયકલને કંઠમાં ગાતો, મુકેશ સાયકલના કંઠમાં ગાતો, મોહમ્મદ રફી સાયકલના કંઠમાં ગાતો, હેમંત કુમારે સાયકલના કંઠમાં ગાતો. અને સાયકલનો કંઠ જેને ગાતા ન આવડે ને ફિલ્મમાં ન રાખતા, એવી દાદાગીરી હતી. પછી મને જોગીંદરભાઈ ના અનિભાઈ લખેલી એક રચના મને ધર્મદીપે નરેલાએ મને SMS માં મોકલાવી. મેં વાંચી ને તેમાં લખ્યું હતું કે ટાણે હૂંફ ન દીધી જનેતા ના જાયાથી શું. એટલે મેં કીધું પિંગલસિંહ બાપુનું જે છે જનેતા ના જણાથી શું, જગત જાણે નકી એવા જનેતાના, જગત જાણે નકી એવા જનેતાના જણાથી શું. પણ અનિભાઈએ એમાં કે તાણે હૂંફ ન દીધી એ જનેતાના જાયાથી શું. એવો ભાઈ શું કામનો કે જેને ટાણે હૂંફ ન દીધી. એવી રીતે પિંગલસિંહ બાપુની બાજુમાં પેરોડીમાં જાતો એના પોતરાએ કડી લખી. એવી મને ધર્મદીપે SMS માં મને મોકલે. મેં કીધું આ બાપુની પડખે કોક જવાનું જાવું મારી રહ્યા છે. પછી મને એને કીધું મને કે પપ્પાનું છે ને એ બધા આ બાપુની બાજુમાં લખ્યું છે. તો આપણે ગજબ હાથે ગુજારીને એ ગઝલને એ રૂપને એ ગઝલના અનેક પડતાઓને મનડાની મટી ગઈ એ તાણાવાણ અમને ઓળખા. હવે આ મજા છે. એવો અર્થ નતો. બાપુ ખાલી સુગમમાં કરતા હતા ને બાપુ છંદમાં કરતા હતા ને બાપુ પરંપરાના પરફેક્ટ ફોર્મમાં એક્સપ્લેન કરતા હતા. આજે અટાણે ગવાય છે એની થઈ ઓળખાણ, એની થઈ ઓળખાણ મનડાની મોટી રહી તાણ મને એની